હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું પાલકના મુઠિયા, જે એકદમ સોફ્ટ અને ફરસા બનવાના છે. તો ખૂબ જ હેલ્ધી રેસીપી છે. તો ચાલો આપણે રેસીપી બનાવીએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો મુઠિયા બનાવવા માટે મેં આ પાલકને ધોઈ અને સમારી લીધી છે. આ જુવારનો લોટ છે, આ ભાખરીનો લોટ છે, આ રેગ્યુલર મસાલા છે, આમાં ગરમ મસાલો, ખાંડ, તલ, આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે, દહીં અને તેલ છે. તો આપણે હવે રેસીપી બનાવશું. હવે પાલકની ભાજી છે એને મેં ચોપરમાં એકદમ ઝીણી કરી લીધી છે. જો તમારે હાથેથી કાપવી હોય તો હાથેથી પણ તમે એકદમ ઝીણી કરી શકો છો. એકદમ ઝીણી હશે તો વચ્ચે ખાવામાં નહીં આવે અને ખૂબ જ સરસ આપણા મુઠિયા બનશે. તો હવે એને આપણે બાઉલમાં લઈએ. તો આપણે હવે એની અંદર આ જુવારનો લોટ નાખશું. આ જુવારનો લોટ થોડો કકરો છે. તમારી પાસે મકાઈનો લોટ હોય તો તમે મકાઈનો પણ નાખી શકો છો. જો ઢોકળાનો લોટ હોય તો ઢોકળાનો લોટ પણ આમાં સારું લાગે છે. અને એક વાટકી આ ભાખરીનો લોટ છે, જે કકરો આપણે ભાખરી બનાવવાનો આપણે કરીએ છીએ, દળીએ છીએ એ લોટ છે. મેં આદુ મરચાંની આ પેસ્ટ કરી નાખી છે. 3 મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો. તમારે આમાં જો લસણ નાખવું હોય તો તમે આની અંદર લસણ 5-6 કળી નાખી અને સાથે ક્રશ કરી લેવાનું. હવે આમાં મસાલા કરશું આપણે. આ નાની ચમચી બી હળદર નાખશું, 1 નાની ચમચી મરચું નાખશું, નાની ચમચી ધાણા જીરું નાખીશું, આ અડધી ચમચી જેવો ગરમ મસાલો છે એ નાખશું અને 1 ચમચી ખાંડ છે એ નાખી દઈશું. અને આ નાની વાડકી મેં 3-4 ચમચી જેટલું દહીં લીધું છે. દહીં પણ આપણે અંદર નાખી દઈશું. 2 ચમચી મીઠું એડ કરશું. હવે આપણે બેટરને થોડું ઢીલું જ આપણે કરવાનું છે, જેથી આપણા મુઠિયા એકદમ સોફ્ટ થશે. તો ધીમે ધીમે પાણી નાખી અને આપણે સરસ હલાવી લઈશું. જુવારનો લોટ પણ પાણી પીવે છે અને ભાખરીનો લોટ પણ આપણે કકરો નાખ્યો છે તો એ પણ પાણી પીવે છે. અને આપણે આ મુઠિયા છે એ વાળવાના નથી, પરંતુ થાળીમાં પાથરશું. એટલે બેટર થોડું ઢીલું રાખવાનું છે. મેં અહીંયા 1 ગ્લાસ પાણી નાખ્યું હતું અને પાછું થોડુંક પાણી આપણે નાખી અને બેટરને ઢીલું કરી લઈશું. તો હવે આપણું બેટર પરફેક્ટ થઈ ગયું છે. આપણે આ ટાઈપનું આપણે આમ સરસ હલે આસાનીથી એવું આપણે બેટરને તૈયાર કરવાનું છે. તો આપણું બેટર ફીણાઈને સરસ રેડી થઈ ગયું છે. એમાં આપણે થોડોક સોડા નાખશું. આ નાની 1 ચમચી સોડા આપણે જે ભજીયામાં વાપરીએ છીએ એ સોડા નાખશું. આ મેં અડધા લીંબુનો રસ લઈ લીધો છે, એ સોડા ઉપર આપણે રેડીશું, જેથી આપણા મુઠિયા સરસ ફૂલી જશે. હવે આની અંદર આપણે 2 ચમચા તેલ નાખશું. તો આપણું બેટર મુઠિયા માટે એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. હવે આપણે થાળીમાં લઈ લઈશું. તો મેં અહીંયા ગાડી સ્ટીમ કરવા માટે પાણી મૂકી દીધું છે અને થાળીમાં આપણે તેલ લગાડી દેવાનું છે. ત્યાર પછી આપણે અંદર બેટર ઉમેરી દઈશું. આપણું બેટર એકદમ ઢીલું છે એટલે આપણે એને ઢોકળાની જેમ પાથરી દેવાનું છે. આ મુઠિયા એકદમ ફરસા અને એકદમ ખાવામાં મોઢામાં મૂકીએ તો ઓગળી જાય એવા ખૂબ જ સરસ મુઠિયા બને છે. તો આ રીતે તમે મુઠિયા જરૂરથી બનાવજો. હવે ઢાંકી અને એને 20 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર ચડવા દેશું. તો ગેસ બંધ કરી દીધો છે. આપણે ચેક કરી લેશું. તો આપણા મુઠિયા એકદમ ઢોકળાની જેમ ફૂલી ગયા છે. અને એકદમ ઠંડા કરી પછી કાપી અને પછી આપણે વઘાર કરશું. તો આપણા મુઠિયા ઠંડા થઈ ગયા હતા અને એને આવી રીતે કટ કરી લીધા છે ચોરસ. તો હવે આપણે વઘાર કરશું. આપણે એમાં 3 ચમચા તેલ નાખશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં નાની 2 ચમચી રાઈ નાખશું. ચપટી હિંગ નાખશું. આ મીઠો લીમડો અને લાલ મરચાંના ટુકડા કરી લીધા એ નાખશું. તમારે લીલા મરચાં ભાવતા હોય એમાં તો એ પણ નાખી શકો છો. આ ખાટા અથાણાનો મેથીનો મસાલો છે, એ નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને આપણે આ 2 ચમચી જેટલા તલ છે એ નાખી દઈશું. તો આપણો વઘાર સરસ રેડી થઈ ગયો છે. આપણા મુઠિયા વઘારાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આપણા પાલકના મુઠિયા રેડી થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ફરસા બને છે. એકદમ પોચા, દાંત વગરના પણ ખાઈ શકે એવા ખૂબ જ સરસ પોચા અને આપણા ફરસા મુઠિયા તૈયાર છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.